નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. નવી જુનિયર ક્લાર્ક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર કુલ 7,600 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતી થનારી છે. સરકારી બેંકની અંદર આ જુનિયર ક્લાર્કની ભરતી થવા જઈ રહી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે, આના માટેનો પગાર તમને કેટલો મળશે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કેટલી અરજી ફી ભરવાની રહેશે, અભ્યાસક્રમ કેવો હશે, પરીક્ષા પેટર્ન કેવી હશે, સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ભરતી 2026 જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ ક્લાર્ક કેડર જાહેરાત ક્રમાંક અહીં આપેલો છે અને કુલ જગ્યાઓ જે છે એ 7,680 કરતા પણ વધારે જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. આ ભરતી માટે 11/8/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. 31/8/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ સપ્ટેમ્બર 2026 ની અંદર લેવાઈ શકે છે અને મુખ્ય પરીક્ષા નવેમ્બર 2026 ની અંદર લેવાઈ શકે છે. આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે. ગુજરાત રાજ્યની અંદર કુલ જે 333 નિયમિત જગ્યાઓ અને જે છે એ અનુસૂચિત જાતિ માટે બેકલોગ જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. તો એસસી કેટેગરી 23, અનુસૂચિત જનજાતિ 49, અન્ય પછાત વર્ગ ઓબીસી 89 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ 33 અને બિન અનામત જનરલની જે છે 134. તો જે છે એ નિયમિત 333 જગ્યાઓ છે અને બેકલોગની પણ જે છે એ ઘણી બધી જગ્યાઓ છે એ ગુજરાત રાજ્યની અંદર ભરાવા જઈ રહી છે. વાત કરીએ પાત્રતાના માપદંડ, તો તમારી ઉંમર જે છે એ 20 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 28 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. એટલે કે 20 વર્ષ કરતા ઓછી નહીં અને 28 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ, એસસી એસટી ઉમેદવારોને જે છે એ 5 વર્ષની છૂટછાટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 થી 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો 31/12/2026 ના રોજ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ જે છે એ અરજી કરી શકે છે. તો તમે સ્નાતક પૂરું કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો અને તમે કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. વાત કરીએ સ્થાનિક ભાષાની, તો તમને જે છે એ જે રાજ્ય માટે એપ્લાય કરો છો એ રાજ્યની તમને જે છે એ લોકલ લેંગ્વેજ વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડતું હોવું ફરજિયાત છે. તો તમે જે છે એ આપણે ગુજરાત માટે એપ્લાય કરવાના છે, તો ગુજરાતી તમને વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડતું હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. જેને 10મા અને ધોરણ 12 ની અંદર ગુજરાતી વિષય ના હોય એમને જે છે એ ભાષા કસોટી આપવાની રહેશે. વાત કરીએ તમારું સિલેક્શન કઈ રીતે થશે, તો પરીક્ષા પદ્ધતિ તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે. એની અંદર પહેલું તમારું પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજ, 30 પ્રશ્નો 30 માર્ક્સ 20 મિનિટ, ગણિત 35 પ્રશ્નો 35 માર્ક્સ 20 મિનિટ, રીઝનિંગ 35 પ્રશ્નો 35 માર્ક્સ 20 મિનિટ, 100 માર્ક્સનું પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર રહેશે. એના 100 ગુણ અને એના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. તમારું 0.25 છે એ નેગેટિવ માર્કિંગ છે એ પણ રહેશે. વાત કરીએ તમારી મુખ્ય પરીક્ષાની, તો જનરલ / ફાઇનાન્શિયલ અવેરનેસ એના જે છે એ 50 પ્રશ્નો 50 ગુણ 35 મિનિટ, જનરલ ઇંગ્લિશ 40 પ્રશ્નો 40 ગુણ 35 મિનિટ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 50 પ્રશ્નો 50 ગુણ 45 માર્ક્સ, રીઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ 50 પ્રશ્નો 60 ગુણ અને એના માટે તમને 45 મિનિટ મળશે. તો કુલ 190 પ્રશ્નો રહેશે, કુલ માર્ક્સ રહેશે 200 અને એના માટે તમને જે છે એ 2 કલાક અને 40 મિનિટનો સમય છે એ આપવામાં આવશે. વાત કરીએ તમને જે છે એ કેટલો પગાર મળવાપાત્ર રહેશે, તો તમારું પે સ્કેલ રહેશે 24,050 થી 64,480 અને તમે આ જોઈ શકો છો પારિશ્રમિક બેઝ જે છે એ 26,730 રૂપિયા રહેશે અને તમારો જે છે એ ₹46,000 જેટલો પગાર છે એ દર મહિને તમારા ખાતાની અંદર જમા થશે. એટલે કે ઇન હેન્ડ સેલરી છે એ તમે ₹46,000 તમને તમામ ભથ્થા મળી અને મળવાપાત્ર રહેશે. વાત કરીએ તમારે કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો તમે જોઈ શકો છો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ 750 રૂપિયા, એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને કોઈ પણ રૂપિયા જે છે એ અરજી ફી ભરવાની થતી નથી. ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું, તો તમારે જે છે એસબીઆઈ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે sbi.bank.in/web/career/current openings એના પર જઈ રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ 2026 પર ક્લિક કરવાનું છે. પછી તમારો ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાનું નિશાન અને હસ્તલિખિત ઘોષણાપત્ર હેન્ડ રિટન સેલ્ફ ડિક્લેરેશન તમારે જે છે અપલોડ કરવાનું છે. જરૂરી વિગત ભરી તમારે ઓનલાઈન ફી ભરવાની છે અને એપ્લિકેશનની પ્રિન્ટ તમારે જે છે એ નીકાળી લેવાની રહેશે. તો આ પ્રમાણે જે છે એસબીઆઈ ની અંદર જુનિયર ક્લાર્કની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 7,600 પ્લસ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અને ગુજરાત રાજ્યની અંદર 330 નિયમિત અને બીજી બેકલોગની જગ્યાઓ છે એનો સમાવેશ થાય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.